આજે છે ભગવાનની જળ યાત્રાનો પર્વ, પરંતુ દરેક ભક્તો જગન્નાથની જળ યાત્રામાં જોડાઈ શકતા નથી. ત્યારે આપ પણ ઘરે બેઠા નાથને ભજી શકો છો, કારણ કે સાચા મનથી થતી પૂજા અર્ચનાથી પરમાત્મા સદા પ્રસન્ન થાય છે. તેથી ન માત્ર મંદિરોમાં પરંતુ આપના ઘરે પણ આપ નાથનો મહાઅભિષેક કરીને પુણ્યતાની પ્રાપ્તિ કરી શકો છો. તો આવો જયસ્તા અભિષેકની શાસ્ત્રોક્ત વિધિ જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મારે આજે વાત કરવી છે જ્યેષ્ઠા અભિષેકની. જ્યેષ્ઠા અભિષેક એ શું છે? જ્યેષ્ઠા અભિષેક કેવી રીતે કરવામાં આવે છે? એનાથી શું થાય છે લાભ? સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું. દર્શક મિત્રો, ખાસ કરીને ભગવાન જગન્નાથજીની ઉપર જ્યારે અભિષેક કરવામાં આવે છે, અને એ પણ જેઠ મહિનામાં, જેઠ સુદ પૂનમ પૂર્ણિમાના દિવસે જ્યેષ્ઠા અભિષેક ભગવાનની ઉપર કરવામાં આવે છે, જે ખાસ કરીને અષાઢી બીજના 15 દિવસ પહેલા જ્યેષ્ઠા અભિષેક પૂનમના દિવસે કરવામાં આવે છે. જ્યેષ્ઠા અભિષેકની અંદર એવું કહેવાય છે કે તીર્થ જલ એટલે કે નદીના જલ લાવીને ઠંડા પાણી દ્વારા શીતલ જલથી ભગવાનની ઉપર વિવિધ વૈદિક મંત્રોચ્ચારણ કરીને ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે. અને અભિષેક કરવાથી શું થાય છે લાભ? તો કહેવાય છે કે જીવનનો થાક દૂર થાય છે. જેમ કે આપણે સમજીએ કે કોઈ માણસ બહારથી આવ્યો છે ને બહુ બધા દૂરથી આવ્યો હોય, થાકી ગયો હોય, તો વ્યક્તિ ખાસ કરીને શું કરે? પહેલા સ્નાન કરી લે. કેમ કે જેવું સ્નાન કરે છે એટલે એનો થાક જે છે દૂર થઈ જાય છે. નાહવાથી થાક દૂર થાય છે. તો અહીંયા ભગવાનની ઉપર તીર્થોના જલથી ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે, અને વિવિધ મંત્રથી અભિષેક થાય એટલે ભગવાનનો થાક દૂર થાય. અને જે ભક્તો ભગવાનનો થાક દૂર કરે, પ્રભુ એના જીવનનો થાક દૂર કરે છે. બીજા નંબરની વાત કે જ્યારે જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે ત્યારે શું કરવું જોઈએ? જ્યેષ્ઠાભિષેકની અંદર એવું કહેવાય છે કે ભગવાનના નિજ મંદિરથી નજીકમાં જ્યાં તીર્થ ક્ષેત્ર હોય ત્યાં જવું, તીર્થની પૂજા કરવામાં આવે છે, જલદેવ વરુણ ભગવાનની પૂજા કરવાની હોય, અને જે વિવિધ કલશ હોય એ કલશની અંદર તે જલ ભરવાનું હોય છે. જેમાં 1 કલશ લઈ શકાય, 8 કલશ લઈ શકાય, 27 કલશ લઈ શકાય, 108 કલશ લઈ શકાય, 1008 કલશ લઈ શકાય. તો એ બધા માટીના જે ઘડા હોય અથવા જે પિત્તળના અથવા તાંબાના જે કુંભ હોય એ કુંભને લેવાના. જલ પહેલા તો જલદેવની પૂજા કરી એ જલને લેવાનું. એ જલની અંદર પાન મૂકવાના, આસોપાલવના પાન, નાગરવેલના પાન, એ પાન મૂકી એની ઉપર શ્રીફળ મૂકી અને પીળું વસ્ત્ર, પીળા કલરનું જે વસ્ત્ર છે એની ઉપર આચ્છાદન કરી એટલે કે ઢાંકવાનું, અને એને પોતાના મસ્તક ઉપર લઈ અને ભગવાનના મંદિરે પરત થવાનું હોય. ત્યાં ખાસ કરીને વાજતે ગાજતે એ ભગવાનના જય જયકાર સાથે, જય જગન્નાથ ના નાદ સાથે ભગવાનના મંદિરે આવવાનું અને ભગવાનની ઉપર સરસ મજાનો અભિષેક કરવાનું શાસ્ત્રોમાં મત બતાવેલું છે. એવું કહેવાય છે કે જ્યારે અભિષેક થાય છે ત્યાર પછી ભગવાન 15 દિવસ માટે આરામ કરે છે, અને 15 દિવસ સુધી પ્રભુ ભક્તોને દર્શન નથી આપતા. લોકમાન્યતા પ્રમાણે એવું પણ કહેવાય છે કે ભાઈ ભગવાન આરામમાં છે, ભગવાન બીમાર પડે છે, લક્ષ્મીજી એમની સેવામાં હોય છે, એટલે પ્રભુ જ્યારે આરામમાં હોય ત્યારે 15 દિવસ સુધી ભગવાન ભક્તોને દર્શન નથી આપતા. અને ભક્તો માટે તે દિવસો બધા કષ્ટદાયક હોય છે. કેમ કે જે ભક્તો ભગવાનના દર્શન કરીને નિત્ય ભોજન લેવાવાળા ભક્તો હોય તો એ લોકોને પ્રભુ દર્શન 15 દિવસ સુધી નથી આપતા. અને ત્યારબાદ અમાસ પૂર્ણ થાય ને એકમ પ્રતિપદા તિથિના દિવસે ભગવાનને નેત્રોત્સવ કરવામાં આવે છે, અને અષાઢી બીજના દિવસે પ્રભુ એ ભક્તોને દર્શન આપવા માટે રથયાત્રા એટલે કે ભક્તોને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે નીકળે છે. એવું કહેવાય છે કે જ્યેષ્ઠ મહિનાની પૂનમથી માનીને જ્યેષ્ઠાભિષેક કર્યા બાદ ભગવાનના જે સ્વરૂપ હોય, જે પ્રતિમાઓ હોય
જેનો રંગ ઉતરી ગયો હોય તેને 15 દિવસ સુધીમાં હાથી, ઘોડા, રથ અને પ્રભુની પ્રતિમા અને વાઘા એ બધું શણગાર કરીને મૂર્તિઓને સુંદર તૈયાર કરવામાં આવે છે. નેત્રોત્સવ સુધી બધું કમ્પ્લીટ તૈયાર કરીને બીજા દિવસે પ્રભુ રથયાત્રામાં બિરાજમાન થાય છે. જ્યેષ્ઠાભિષેક વિધિ જે છે એ આપણે પણ આપણા ઘરે કરી શકીએ. જો આપણને પણ ભગવાનની ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય, ભગવાનને આપણે પણ બહુ માનતા હોય, તો જ્યેષ્ઠાભિષેક કરવાથી જ આપણો પણ જીવનનો થાક દૂર થાય છે. તો આપણે આપણા ઘરમાં જો અભિષેક કરવો હોય અથવા જ્યારે ઘણીવાર ટીવીની અંદર અભિષેક થતો હોય તો એ દરમિયાન અભિષેકને જોવાથી અને તે વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ખાલી આ બોલવાથી એવું કહેવાય છે કે ભગવાનનો અભિષેકનું ફળ મળે છે. અને બીજા નંબરની વાત, જય જગન્નાથ ખાલી આટલું બોલશો તો પણ ચાલશે. ભગવાનના દર્શન કરવાથી અને ભગવાનના આ વિવિધ મંત્રોચ્ચારણ શ્રવણ કરવાથી અથવા મનમાં બોલવાથી પણ તમને લાભ થાય છે. અથવા ઓમ જગન્નાથાય નમઃ, ઓમ જગન્નાથાય નમઃ આ મંત્ર બોલશો તો પણ ચાલશે. હવે રહી વાત તમારે ઘરમાં કદાચ અભિષેક કરવો છે તો અભિષેક કઈ રીતે કરવાનો? તમારે મંદિરની સામે બેસવાનું, ઘરમાં તમારા ભાગ્યમાં તિલક કરવાનું, આસન ઉપર બિરાજમાન થવાનું, શંખનાદ અને ઘંટનાદ કરવાનો, ઘરમાં ગણેશજીને પહેલા વંદન કરવાના અને એક તાંબાના કલશની અંદર તમારે જલ ભરવાનું અને એ જલની અંદર જે નદીઓનું કોઈ ગંગાજળ, યમુનાજળ હોય તો એ કલશમાં તમારે પધરાવી દેવાનું. ત્યાર પછી 2 દાણા ચોખા ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય નમઃ બોલીને એ જલની અંદર પધરાવવાના. ત્યારબાદ એ જલથી ભગવાન ઠાકોરજી ઉપર અભિષેક કરવાનો છે, જેમાં પ્રભુને તમારે કોઈ એક સુંદર મજાના પાત્રની અંદર બિરાજમાન કરવાના અને ત્યાર પછી એ જે કલશમાં જલની જે પૂજા કરી હોય એ કલશનો જલ ધીરે ધીરે ભગવાનની ઉપર તમારે ધારા કરવાની છે. એને કહેવાય અભિષેક. અભિષેકની અંદર જ્યારે તમે અભિષેક કરો છો તે વખતે શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના જે નામ જે છે એ નામ તમારે બોલવાના છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો, પુરુષ સૂક્ત સ્તોત્ર બોલી શકો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરી શકો છો. અથવા ઓમ જય જગન્નાથ ખાલી આટલું બોલશો તો પણ ચાલશે. એ રીતે ભગવાનની ઉપર અભિષેક કરવાનું. અભિષેક જ્યારે બધું થઈ જાય ભગવાનનું અને ત્યારે અભિષેક કરેલું જલ થોડું લઈને તમારા હાથમાં લઈ અને આચમન કરવાનું છે. અને આચમન કરવાથી ફાયદા શું થાય? તો કે અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ દેવપાદોદકંપિતવા જઠરે ધારયામ્યહમ. ભગવાનનો અભિષેક કર્યા બાદ તે થોડું જલ લઈ આચમન કરવાથી તમારા શરીરની અંદર રોગ મુક્તિ મળે છે, રોગ દૂર થાય છે. અને અકાલ મૃત્યુ હરણમ, અકાલ મૃત્યુ થવાનું હોય તો એમાંથી મુક્તિ મળે છે. ભય વ્યાધિ વિનાશનમ, ડર લાગતો હોય, ભય લાગતો હોય તો ખાલી આ જ્યેષ્ઠાભિષેક કરીને તે જલને આચમન કરવાથી ભય અને વ્યાધિમાંથી મુક્તિ મળે છે એવું આપણું શાસ્ત્ર કહે છે. અકાલ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશનમ દેવપાદોદકમ પીઠવા જઠરે ધારયામ્યહમ. અને બીજું જે જલ અભિષેક કર્યા બાદ તે ઘરમાં છંટકાર કરવાથી ઘરની ઉર્જાઓ સકારાત્મક ઉર્જાઓ મળે છે. કેમ કે જ્યેષ્ઠ મહિનાની પૂનમ હોય ને ભગવાન ઠાકોરજી ઉપર અભિષેક થાય, તમારા ઘરમાં વિષ્ણુ ભગવાન હોય અથવા લાલો હોય તો લાલાની ઉપર તમે આ અભિષેક કરી શકો છો. કેમ કે જગન્નાથજીનું સ્વરૂપ બાલક સ્વરૂપ એટલે લાલો આપણે કહેતા હોય તો વિષ્ણુ ભગવાનની અથવા બાલમુકુંદની અભિષેક કરીને આ જલનો આ રીતે ઉપયોગ કરવાનો. ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, તિલક પુષ્પ વગેરે ભગવાનને અર્પણ કરી અને સરસ મજાનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનો. પ્રસાદની અંદર પણ શક્ય હોય તો મીઠા પુલ્લા એટલે કે માલપુવા કહેવાય તો માલપુવા મૂકી શકાય અથવા કોઈ મીઠાઈ પણ તમે ભગવાનને અહીંયા અર્પણ કરી શકો છો. આ રીતે ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવાથી તમારા જીવનમાં ઘણો બધો લાભ થાય છે. દર્શક મિત્રો, આજે સરસ મજાનું મેં તમને જ્યેષ્ઠાભિષેકનું મહત્વ કહ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર શ્રેષ્ઠ ઉપાય, સારા ઉપાય અને ભગવાન જગન્નાથજીની કૃપા મેળવવા માટેના વિશેષ ઉપાય પણ આગળ આપણે લેવાના છીએ. પણ સદૈવ અમારો કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.